ડુંગરા પોલીસની ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિકલ એસિસ કરતાં એવું જણાઈ આવેલ કે જે ગુમ જનાર જે દુખન અને એની પત્ની મુન્નીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા. આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાભીને શોધવા બિહાર ગયા હતા, જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ ભુવન એને બોલાવતા અને સીસીટીવી ફૂટેજ બધા જણાવી આવેલ કે આજે જે 2 ઈસમો પૈકી 4 ઈસમો પૈકી 2 ઈસમો છે એ ગુમ થનાર મુન્ની કુમારીના બ્રધર છે અને 2 જણા ઈસમો હતા. કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે, ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવેલી છે જેની ઓળખ થયેલ નથી. આ બાબતમાં અમારા ધ્યાનમાં હતી. દરમિયાનમાં ટેકનિકલ આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક બીકાપુર પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ. ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમાર અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર છે. આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાશને મળી નથી, પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ જનાર દુખનની પણ લાશ મળી આવેલ. આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું એ મુજબ જે આરોપીઓ છે એ વાપીથી એ લોકોને પ્રથમ ગોધરા લઈ ગયા હતા ઇકોની અંદર ભાડે કરીને. ત્યારબાદ પેટ્રોલ પંપ પર ત્યાંથી એ લોકોએ જે પેટ્રોલનું કન્ટેનર આવે છે એની અંદર દાહોદ એમપીની બોર્ડર પર પેટ્રોલ સુધી લઈ ગયા. ત્યાંથી અલગ અલગ માધ્યમો દ્વારા એ લોકો ઇન્દોરને ત્યાંથી રતલામ ગયા હતા. રતલામથી ટ્રેન પકડીને વિંધ્યાચલ સ્ટેશન પર ઉતરી ત્યાંથી અગર મિર્જાપુર બાયપાસ સુધી ગયા અને ત્યાંથી જે મરણ જે મુન્ની કુમારીનો એક બીજો ભાઈ છે એ સામેથી બીજી ગાડી લઈને આવ્યો હતો અને બધા ગાડીમાં આ લોકોને દંપતી લઈ ગયા હતા અને રસ્તામાં એ લોકો સોનભદ્ર જિલ્લાની અંદર હત્યા કરીને લાશને ફેંકી દીધી કરી દીધું. આ દરમિયાન જે આપણને ટેકનિકલ એનાલિસિસના આધારે જે બીજા 2 આરોપીઓ છે એનું આપણે લોકેશન અને વિગતો શેર કરતા અત્યારે એની ઉપર યુપી પોલીસ કામગીરી કરી રહી છે. પતિ જે બંને છે દુખન અને મુન્ની કુમારીએ એના કન્યા જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા. બંને એક જ ગામના એક જ સમાજના હતા અને એ લોકોને લગ્ન મંજૂર નહોતા, જેથી કે આ શક્યતા છે એ પૂરેપૂરી છે કે આ હોનર કિલિંગ હોઈ શકે છે. હાલ પૂરતો જે છે એ આની અંદર સામેલ જે છે એ આશુતોષ નિષાદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના જે બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ, એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે અમારી પાસે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.